નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાવ નક્કી કરવા સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગો વચ્ચેની સાઠગાંઠને આડે હાથ લેતા ગડકરી। આઈપીઓમાં લિસ્ટિંગ પહેલા સોદા અને ટ્રેડિંગને મંજૂરી આપવા વિચારણા કરતું સેબી। સાયન્સના હબ કોટામાં છાત્રોના આપઘાતનો મામલો દેશભરમાં ચમકતા અરેરાટી। જામનગરમાં નદીના પટમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થતું ઓપરેશન ડિમોલિશન। જામનગર દ્વારકાની 6 નગરપાલિકાઓ માટે જાહેર થતી ચૂંટણીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશભરમાં રસ્તાઓની ખરાબ હાલત, નબળી ડિઝાઇન, નબળા કામને કારણે વધતા અકસ્માતો મામલે આક્રમક વિધાનો કરનારા કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ હવે લોખંડ સિમેન્ટ ગ્રુપ પર તોપ તાકી છે। સ્ટીલ સિમેન્ટ ક્ષેત્રમાં પ્રવર્તિત કાર્ટેલ મોટી સમસ્યા બની હોવાનું જાહેર કર્યું છે। નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સ્ટીલ તથા સિમેન્ટ ક્ષેત્ર વચ્ચેની સાઠગાંઠ દેશ તથા દેશના માળખાકીય વિકાસ માટે મોટી સમસ્યા છે। દેશના માળખાકીય વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા બંને ક્ષેત્રમાં બહુ ઓછી કંપનીઓ છે અને તેમની વચ્ચે સાઠગાંઠ છે। સ્ટીલ અને સિમેન્ટ ક્ષેત્ર અમુક ચોક્કસ લોકોના જ હાથમાં છે અને તેઓ કાર્ટેલ રચીને ભાવ નક્કી કરે છે। શેર બજારમાં કેટલાક વખતથી ઉથલપાથલનો દોર હોવા છતાં પ્રાઇમરી માર્કેટ પૂરપાટ દોડી રહ્યું છે। માર્કેટ નિયમનકાર સેબી દ્વારા હવે મહત્વપૂર્ણ નીતિ વિષયક બદલાવની વિચારણા શરૂ કરવામાં આવી છે। અર્થાત આઈપીઓના લિસ્ટિંગ પૂર્વે જ તેમાં સોદા ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવશે। ગ્રે માર્કેટને કાયદેસર બનાવવાની દિશામાં કદમ હોવાનું મનાય છે। સેબીના ચેરપર્સન માધવીપુરી બુચે જણાવ્યું હતું કે ગ્રે માર્કેટમાં થતી ગરબડને રોકવા માટે આઈપીઓના લિસ્ટિંગ પૂર્વે જ ટ્રેડિંગની છૂટ આપવાની વિચારણા છે। આ માટે ખાસ સિસ્ટમ વિકસાવવામાં આવશે જેમાં આઈપીઓના લિસ્ટિંગ પૂર્વે જ ઇન્વેસ્ટરો શેર વેચી શકે તેવી વ્યવસ્થા હશે। રાજસ્થાનના કોટામાં બુધવારે અમદાવાદની એક યુવતીએ આપઘાત કરી લીધો છે। તે કોટાના જવાહરનગરમાં રહીને નીટની તૈયારી કરતી હતી। આ જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। કોટાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં પીજીમાં રહેતી અફસા શેખે તેના રૂમમાં જ ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું। તે અમદાવાદની રહેવાસી હતી અને 6 મહિના અગાઉ નીટની તૈયારી કરવા કોટા પહોંચી હતી। જો કે તેણે આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું નથી। પોલીસે તેનો મૃતદેહ કબજો લઈને પરિવારજનોને જાણકારી આપી છે। આ યુવતીના મકાન માલિકના ભાઈ મહેન્દ્ર નાગરે જણાવ્યું હતું કે ઘટનાની જાણકારી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ મળી હતી। જ્યારે મેસના મેનેજર રૂમમાં ગયો તો વિદ્યાર્થીની ઉઠી ન હતી। ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી। ઘટનાની માહિતી મળતા જવાહરનગર પોલીસ પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। યુવતીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોટામાં દર વર્ષે સેંકડો છાત્ર અને છાત્રાઓ આપઘાત કરી રહ્યા હોવાની વિગતો સમગ્ર વર્ષ દરમિયાન જાહેર થતી રહે છે। છેલ્લા 22 દિવસમાં કોટામાં વિદ્યાર્થીના આપઘાતની આ 5મી ઘટના છે। જામનગર શહેરના બર્ધન ચોક અને સુભાષ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા અને દબાણ સમસ્યા દરેક માટે માથાના દુખાવારૂપ બની ગઈ છે, જેને કારણે લાખો રૂપિયા રોકીને ધંધો કરતા દુકાનદારો વેપારીઓમાં ભારે નારાજગી સાથે રોષ છે। કારણ કે પાથરણાવાળા અને વાહનોના પાર્કિંગને કારણે દુકાનના માલિકોની દુકાન ઢકાઈ જાય છે, જેને કારણે ગ્રાહકો દુકાનમાંથી ખરીદી કરવા આવી શકતા નથી। આ રીતની ટ્રાફિક સમસ્યાનું નિવારણ માટે તંત્ર એક્શનમાં આવ્યું છે। ગઈકાલે મંગળવારે સાંજે કમિશનર ડીએન મોદી અને એસપી પ્રેમસુખ ડેલુ બર્ધન ચોક વિસ્તારના સ્થળની મુલાકાત કરી સર્વે કર્યું હતું। આ ટ્રાફિકનો પ્રશ્ન કાયમી હલ થાય તે માટે બર્ધન ચોકમાં હંગામી પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પોલીસ ચોકીમાં પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ફરજ બજાવશે। આ ઉપરાંત દરબારગઢવાળી સંપૂર્ણ ઇમારતમાં કવર્ડ ફૂટપાથની સુવિધા છે, પરંતુ આ જગ્યા ઉપર દુકાનદારો પોતાનો માલ સામાન ફૂટપાથ ઉપર ગોઠવી દેતા હોવાથી ફૂટપાથનો લાભ મળતો નથી, જેને કારણે રાહદારીઓ રોડ ઉપર ચાલે છે, એટલે વાહન ચાલકોને વાહન ચલાવવામાં રાહદારીઓ આડે આવતા હોય છે। ગઈકાલે વિક્ટોરિયા પુલ નીચે આવેલા બચ્ચુનગર અને નદીના પટ વિસ્તારમાં થયેલા દબાણોને ગઈકાલની મુલાકાતમાં બંને અધિકારીઓએ નિહાળ્યા હતા, જેના ભાગરૂપે આજ સવારથી જ આ વિસ્તારમાં દબાણોને દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરાવ્યું હતું। જામનગરમાં ટ્રાફિકની સમસ્યાથી તમામ નગરજનો થાકી ગયા છે। ચારે બાજુ વાહનો અને દબાણોથી જ સમગ્ર શહેર ઘેરાયેલું રહે છે। જામનગરની વસ્તી અને વાહનોના પ્રમાણમાં પાર્કિંગ પોઈન્ટ પણ નથી, તેમજ ટ્રાફિકની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસ પાસે મેન પાવર પણ નથી, જેને કારણે નગરજનો આડેધડ વાહનોના પાર્કિંગ કરે છે, તેમજ
કાયમી માટે દબાણો કરતા પણ અચકાતા નથી. નવા દબાણો ન થાય તે માટે મહાનગરપાલિકાએ અને પોલીસે સાથે બેસીને એક વિજિલન્સ ટીમની રચના કરવી જરૂરી છે. તેમજ ટ્રાફિક પોલીસમાં મેન પાવર એટલે કે ટ્રાફિક પોલીસની સંખ્યામાં વધારો કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે. કમિશનર અને એસપીના ગઈકાલે બર્ધન ચોક સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ દરમિયાન ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, કંટ્રોલિંગ ઓફિસર મુકેશ વરણવા, એસ્ટેટ વિભાગના અધિકારી એનઆર દીક્ષિત, સુનિલ ભાનુશાળી ઉપરાંત પોલીસ વિભાગના ડીવાયએસપી જેએન ઝાલા, પીઆઈને ચાવડા સહિત મહાનગરપાલિકા અને પોલીસનો વિશાળ સ્ટાફ જોડાયો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં ડિમોલિશન, પાલિકાઓની ચૂંટણીઓ અને ખેલ મહાકુંભ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્पेशलिटी हॉस्पिटल 5556 दिग्विजय प्लॉट जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध।
હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલારના બેટ દ્વારકા તથા દ્વારકામાં રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર સ્થાનિક તંત્રોએ તાજેતરમાં સતત 8 દિવસ સુધી ઓપરેશન ડિમોલિશન હાથ ધરેલું. ત્યારબાદ જામનગરમાં કાલે મંગળવારે કમિશનર તથા એસપીના કાફલાએ શહેરના નદી કિનારાના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સમયે એસ્ટેટના અધિકારીઓ વગેરેની ટીમ સાથે જોડાઈ હતી. આજે બુધવારે ઓપરેશન ડિમોલિશન ક્યાંથી શરૂ કરવું તે અંગે ચર્ચાઓ કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આજે સવારથી નદીના પટ વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આજે મહાનગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્તની હાજરીમાં નદીના પટ વિસ્તારમાં બચુનગર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરી. આ તકે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યા અનુસાર આજની કામગીરી 98,425 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવા માટે હાથ ધરવામાં આવી હતી. આ જમીન પર આશરે 54,045 ચોરસ ફૂટ જમીન પર 1 ડઝન ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ ગયા હતા. આ તમામ જગ્યાની બજાર કિંમત આશરે 14.82 કરોડ છે. બાંધકામની કિંમત આશરે 2.80 કરોડ છે. આ તમામ દબાણો આજે દૂર કરવામાં આવ્યા. આ તકે મહાનગરપાલિકાની વિવિધ શાખાઓની ટીમ હાજર રહી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાએ હાલમાં કેટલા સમયથી શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની ગતિવિધિઓ પણ સરકારી તંત્ર સાથેના સંકલનમાં આદરી છે. આ તકે એસ્ટેટ વિભાગના અધિકારી એનઆર દીક્ષિત અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા. આ ડિમોલિશન ઓપરેશન અંગે એસ્ટેટ વિભાગના અધિકારી તથા એસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં લાંબા સમયથી જે ડિમોલિશનની ગેરકાયદેસર જે દબાણ છે આની ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે અને આ ડિમોલિશનની ડ્રાઈવમાં આજ જેએમસી દ્વારા જે જામનગર શહેરના જે બચુનગરની આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણને કારણે હાલત ઊભી થાય છે. તો આ જેએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને પોલીસના બંદોબસ્તમાં એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સિટી અને લગભગ 100 આસપાસ પોલીસની હાજરી છે અને આ જે દબાણકારી દૂર કરેલ છે આમાં લગભગ 1 લાખ ચોરસ ફૂટની આસપાસની જગ્યા છે જેની કિંમત લગભગ 10 થી 15 કરોડની આસપાસ બધી આ જે પ્રોપર્ટી છે જગ્યા છે આની કિંમત છે જે પર ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સિટી સર્વેયર અને
DLRI પણ સાથે રાખેલા છે. તો કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યા જે આપણે કોઈ હદ જોવાની છે તો આનો પણ તુરંત આ જગ્યાએ જોઈ. આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં આવેલ જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે. એમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરેલો હતો, જેના ઉપર 54,045 ફૂટ જેવો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ થયેલો હતો. ટોટલ આમાં ગેરકાયદેસર બાંધકામની 17.62 કરોડ રૂપિયા જેટલો એમાં એની કિંમત થાય છે. મહાનગરપાલિકા સાથે આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે, જેથી કરીને કોઈ પણ જાતની કાયદાકીય વ્યવસ્થામાં ભંગ ન થાય અને આપણે કાર્યવાહી શાંતિપૂર્વક. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ઘણી બધી સંસ્થાઓમાં ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે અને આચારસંહિતા અમલી બની ગઈ છે, જેમાં હાલારના 2 જિલ્લાની કુલ 6 નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગર જિલ્લાની 2 તાલુકા પંચાયતોમાં કુલ 2 બેઠકો પર પણ પેટા ચૂંટણી થશે. રાજ્યની ચૂંટણી પંચની જાહેરાત અનુસાર આગામી 16 ફેબ્રુઆરીએ આ સંસ્થાઓમાં મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. 1 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો દાખલ થઈ જશે. જામનગર જિલ્લાની 3 પાલિકાઓ ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની 3 પાલિકાઓ સલાયા, ભાણવડ અને દ્વારકા પાલિકાઓમાં ચૂંટણી યોજાશે. આ સાથે જ જામનગર જિલ્લાની 2 તાલુકા પંચાયતો જામનગર અને જોડિયામાં કુલ 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે, જેમાં 14 જામવંથલી અને 3 જોડિયાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાની 3 પાલિકાઓમાં 7 વોર્ડ છે અને દરેક વોર્ડમાં 4 બેઠકો હોય છે. ધ્રોલ પાલિકાના 7 વોર્ડની ચૂંટણીઓ માટે 21 મતદાન મથક છે અને મતદારોની સંખ્યા 22,241 છે. કાલાવડ પાલિકાના 7 વોર્ડ માટે મતદાન મથકની સંખ્યા 25 છે અને મતદારોની કુલ સંખ્યા 23,397 છે, જ્યારે જામજોધપુર પાલિકાના 7 વોર્ડના કુલ 20,999 મતદારો માટે 26 મતદાન મથક બનાવવામાં આવશે. આ સાથે જ જોડિયા તાલુકા પંચાયતની 1 બેઠક માટે 4 મતદાન મથક બનાવવામાં આવશે, જ્યાં કુલ મતદાર 4,046 છે અને જામનગર તાલુકાની જામવંથલી તાલુકા પંચાયત બેઠકના કુલ 6,895 મતદારો માટે 9 મતદાન મથક બનાવવામાં આવશે. દ્વારકા જિલ્લાના નાના શહેરની 2 બહેનોએ સ્વિમિંગ સ્પર્ધામાં મોટી સફળતા હાંસલ કરી છે. દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરના વતની પરિવારની દુર્વા ગાંધી અને મૈત્રી ગાંધી નામની 2 તરુણીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત સ્વિમિંગ સ્પર્ધામાં 3 મેડલ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ બંને વિજેતા બહેનો હવે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્વિમિંગની આ સ્પર્ધાઓ જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલ ખાતે યોજવામાં આવી હતી. આ બંને બહેનો જામનગરમાં અભ્યાસ કરે છે. તેમણે અંડર 17 અને અંડર 14 સ્પર્ધાઓમાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આ બંને બહેનોના માતા નિશા ગાંધીએ પણ સ્વિમિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ અગાઉ દુર્વા ગાંધી કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. આ બંને બહેનોએ પોતાની આ સિદ્ધિ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું એક 11th સાયન્સની સ્ટુડન્ટ છું. છેલ્લા 4 મહિનાથી મેં સ્વિમિંગ જોઈન કરેલું છે. મારો સ્વિમિંગ જોઈન કરવાનો પર્પઝ તો એ જ હતો કે હું મારું બોડી રિફ્રેશ રાખું, જેથી મારું સ્ટડીમાં ફોકસ રહે. આ મારું પહેલું ખેલ મહાકુંભ હતું. મને ઘણા બધા ન્યૂ એક્સપિરિયન્સ થયા. તેમ છતાં મેં 3 ઇવેન્ટમાં ભાગ લીધેલો હતો. 2માં સિલ્વર અને 1માં બ્રોન્ઝ આવ્યો છે. આ જામનગરને હું રિપ્રેઝેન્ટ કરવા માટે સૂન સ્ટેટમાં પણ રમવા જઈશ. 100 મીટર બેક અને 100 મીટર બટરફ્લાયમાં મને સિલ્વર મેડલ અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં મને બ્રોન્ઝ મેડલ મળેલું છે. હું 6th સ્ટાન્ડર્ડમાં ભણી રહી છું. મને ખેલ મહાકુંભમાં 3 મેડલ મેળવ્યા મેં. 100 બટરમાં ગોલ્ડ, 200 IMમાં ગોલ્ડ અને 400 ફ્રીમાં સિલ્વર. હવે હું સ્ટેટ લેવલે જઈ અને જામનગરને રિપ્રેઝેન્ટ કરીશ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્કૂલ ફી મુદ્દે DEO નું નિવેદન અને સ્ટેન્ડિંગની કાર્યવાહી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ,
10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારા ને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા
શાળાઓની ફી નક્કી કરવામાં આવી છે. દરેક ખાનગી શાળાઓએ આ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી ફીની રકમો સ્કૂલની નોટિસ બોર્ડ પર દર્શાવવાનો નિયમ છે. આ નક્કી થયેલી રકમથી વધારે ફી કોઈ પણ શાળા વાલીઓ પાસેથી વસૂલી શકતી નથી. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે એવો આ વિભાગ દ્વારા દાવો કરવામાં આવે છે. કોઈ પણ શાળાએ વધારે ફી વસૂલી હોય એવો એક પણ કેસ જામનગરમાં નોંધાયેલો નથી. જો કે કઈ શાળા કેટલો ફી વધારો મંજૂર કરાવ્યો છે તે અંગે આંકડાઓ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર પ્રસિદ્ધિ માટે વાલીઓના હિતાર્થે હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જામનગરની 50%થી વધુ સ્કૂલો FRC કરતા વધુ ફી વસૂલે છે. પરંતુ દુઃખની વાત એ છે કે સ્કૂલ સંચાલકો દ્વારા FRC દ્વારા ફી લેવાનું જે ધોરણ નક્કી કરવામાં આવ્યું છે તે નોટિસ બોર્ડ ઉપર જાહેર ન કરવાને કારણે પણ વાલીઓ વધુ ફી ભરવાના ભોગ બને છે. સરકારશ્રીના નિયમ પ્રમાણે FRC કરતા વધુ ફી વસૂલ કરવી તે એક ગુનો બને છે. FRC અંગે વાલીઓમાં જોઈએ તેટલી જાગૃતતા ન હોવાને કારણે FRC કરતા વધુ ફી લેતા સ્કૂલ સંચાલકો અચકાતા નથી. વાલીઓ FRC નો પરિપત્ર સ્કૂલ સંચાલકો પાસે માંગવાનો અધિકાર ધરાવે છે. FRC કરતા વધુ ફી વસૂલી હોય તો સ્કૂલ સંચાલકો પાસેથી વાલીઓ રિટર્ન પણ માંગી શકે છે. છતાં ફી આપવાનો સ્કૂલ સંચાલકો ઇનકાર કરે તો જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓ લેખિતમાં આ બાબતની પુરાવા સાથે ફરિયાદ પણ કરી શકે છે. આ સમગ્ર વિષય અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ ફી નિર્ધારણ સમિતિ રાજકોટ ઝોન દ્વારા જેટલી પણ શાળાઓએ દરખાસ્ત કરેલી છે અથવા તો પ્રપોઝલ્સ કરેલી છે, એફિડેવિટ્સ રજૂ કર્યા છે, તે અંતર્ગત જે પ્રમાણે ત્યાંથી હુકમો થઈ રહ્યા છે એ જ રીતે શાળાઓ છે એ ફી છે એ દરેક વિદ્યાર્થી પાસે લઈ શકે છે. ફી નિર્ધારણ સમિતિએ જે ફી નક્કી કરેલી હોય એનાથી વધુ ફી લઈ શકાતી નથી અને ફી નિર્ધારણ સમિતિએ જે ફીનું નિર્ધારણ કર્યું હોય તેનો ઓર્ડર પણ જે તે શાળાઓએ પોતાના નોટિસ બોર્ડ ઉપર રાખવાનો હોય. આ બાબતે આજ દિન સુધી જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કે જામનગર પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી બેમાંથી ક્યાંય કરતાં ક્યાંય ફી બાબતે કોઈ ઇસ્યુ કે ફરિયાદ આવેલ નથી. આમ છતાં જો કોઈ પણ ફરિયાદ આવશે તો શાળાઓ સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓ જે છે એને સામાન્ય રીતે ફી નિર્ધારણ સમિતિએ નિર્ધારિત કરેલી ફી સમય મર્યાદામાં ભરી દેવી જોઈએ. આમ છતાં ક્યારેક કોઈ પણ ઇસ્યુ હોય તો સીધો જ શાળાએ પણ વાલીનો સંપર્ક કરવો અને એ જ રીતે વાલીએ પણ શાળાનો સંપર્ક કરવો, જેથી કરીને વિદ્યાર્થી એમાં ક્યાંય કરતાં ક્યાંય એમનું ભણતર પણ ન બગડે અને એ લોકોને કોઈ પણ પ્રકારનું માનસિક ત્રાસ પણ ન લાગે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બુધવારે બપોરે ચેરમેનના અધ્યક્ષ પદે યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસ કામો, ભાવિ આયોજનો અને જુદા જુદા કામોને કુલ ₹342 લાખના ખર્ચને કમિટીએ મંજૂરીઓ આપી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર શહેરની તમામ અઠવાડિક બજારો એક જ સ્થળે નદીના પટમાં સ્થળાંતરિત કરવામાં આવશે. આ માટે સૈદ્ધાંતિક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ચેરમેન નિલેશ કગથરાએ જાહેર કર્યું છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ દિવસે ગુજરી બજાર પ્રકારની બજારો ભરાતી હતી, પરંતુ જે તે વિસ્તારના લોકો દ્વારા આ બજારો ખસેડી લેવા માંગ કરવામાં આવી હતી. આથી હવે આ પ્રકારના દરેક વારની બજાર નદીના પટમાં જ યોજી શકાય તે માટે નિર્ણય થયો છે. એટલે કે નદીના પટમાં હવે અલગ અલગ વારની બજારો ભરાશે. આ ઉપરાંત કમિટીએ નક્કી કર્યું છે કે ટાઉન હોલથી 7 રસ્તા રોડ, સુભાષ બ્રિજથી ગુલાબનગર રોડ, 7 રસ્તાથી દિગ્જામ સર્કલ રોડ અને 7 રસ્તાથી ગોકુલનગર જકાતનાકા સુધીના કુલ 4 રોડ પર સેન્ટ્રલ લાઇટિંગ લગાડવામાં આવશે. આ માટે કુલ ₹82.85 લાખનો ખર્ચ કરવાનું મંજૂર થયું છે. આ સાથે જ દેવરાજ દેપાડ શાળા તથા સોનલનગર શાળાને સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનો કુલ ખર્ચ ₹69.20 લાખ આજની કમિટીની બેઠકમાં મંજૂર થયો. કમિટીની આ બેઠક અંગે ચેરમેન નિલેશભાઈ કગથરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 14 વિકાસ કાર્યોના એજન્ડા હતા. જે વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત ₹3.42 લાખ જેવી થાય છે. આ કામોની અંદર મુખ્ય કામોમાં માનનીય સાંસદ સભ્યશ્રી દ્વારા વોર્ડ નંબર 1ની અંદર જે રજૂઆત હતી ગિરિરાજ ઓઇલ મિલથી રોડની સીસી રોડની જે 41,66,000ના કામને બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત માનનીય ધારાસભ્યશ્રી દ્વારા દેવરાજ દેપાડ અને સોનલનગર પ્રાથમિક શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવા માટેની જે રજૂઆત હતી એનો ખર્ચ 69,20,000નો મંજૂર કરવામાં આવેલ છે. તેમજ
ગૌરવ પથ ઉપર હાલમાં જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં સુધારો કરી અને એ લાઇટિંગ વ્યવસ્થાને વધારે સારું કરવા માટેની ખર્ચ છે 82,86,000નો તે પણ મંજૂર કરવામાં આવેલ છે. આવી જ રીતે જામનગર શહેરની અંદર વારંવાર અલગ અલગ જગ્યાએ જે જૂના માલસામાનની બજાર એટલે કે ગુજરી બજાર તરીકે ઓળખાય છે તેવી અલગ અલગ વિસ્તારોમાં જે ગુજરી બજારો ભરાતી હતી તે વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત આવતી હતી કે અહીંથી આ બજારને ખસેડો, આ બજારને અહીંથી ખસેડો. જેના ભાગરૂપે દરેક વારે ગુજરી બજાર ભરી શકાય તેના માટે રંગમતી નદીના પટની અંદર આ બધી બજારો ત્યાં શિફ્ટ થાય, સવારે શાક માર્કેટ અને ત્યાર પછી ગુજરી બજાર ભરાય એના માટેની એક સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. આમ કુલ 14 વિકાસ કાર્યોને આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે. 76મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે, જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે, જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. ભારત સરકાર દ્વારા યોજાનાર ગણતંત્ર દિનની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા પ્રતિવર્ષ ટેબ્લો રજૂ કરવામાં આવે છે. આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોનમેન્ટ ખાતેના ઝંકાર હોલ ખાતે સાંસ્કૃતિક સ્પર્ધામાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉત્તરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું, જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું. બુધવારે શેર બજારમાં તેજી જોવા મળી હતી. બુધવારે બપોરે 3:30 કલાકે શેર બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 566 પોઈન્ટ્સના વધારા સાથે 76,404 અંક પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ્સના વધારા સાથે 23,155 અંક પર બંધ થયો હતો. ગઈકાલના ભારે ઘટાડા પછી નિફ્ટી રિકવર થવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે થોડા વધારા સાથે 23,100ની નજીક પહોંચી ગયો હતો. બેંક નિફ્ટી ફ્લેટ દેખાઈ રહ્યો છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી ચાલુ છે. બંને સૂચકાંકોમાં 0.5% વધારે ઘટાડો થયો છે. આજે આઈટી શેરો બજારને થોડો ટેકો આપી રહ્યો હતો. અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ઘરેલું શેર બજારમાં ગ્રીનરી પાછી આવી છે. બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. આ સમયગાળા દરમિયાન આઈટી શેરોમાં મજબૂતી જોવા મળી. એચડીએફસી બેંકે બુધવારે તેના પરિણામો જાહેર કર્યા. ત્રીજા ક્વાર્ટરમાં બેંકનો નફો 2% વધીને ₹16,736 કરોડ થયો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. દ્વારકાના પૂજ્ય શંકરાચાર્યએ સનાતન બોર્ડની રચના અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે હવે મંદિરોમાં રાજનૈતિક હસ્તક્ષેપ ન હોવો જોઈએ. જામનગર સહિત રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી હોય આ જાન્યુઆરી મહિનામાં જામનગરમાં તાલુકા અને જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમો યોજાશે નહીં. જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ભરતી હવે કોર્પોરેશન નહીં પરંતુ રાજ્ય સરકાર કરશે. જામનગરના ચિંતન મહેશભાઈ પાટલિયાને ચેક પરતના 2 કેસમાં કુલ 4 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના વિકાસ ગૃહ વિસ્તારમાં વીજ તંત્રની સમસ્યાનો ઉકેલ આવશે અને અંડરગ્રાઉન્ડ વાયરિંગ થશે એમ કોર્પોરેટર સુભાષ જોશીની રજૂઆતમાં જણાવાયું છે. જામનગરના હિતેશ કિશોરભાઈ ચૌહાણ વિરુદ્ધ ચેક પરતની ફરિયાદ થઈ હતી. આ કેસમાં અદાલતે તેનો છુટકારો ફરમાવ્યો છે. જામનગરમાં એસટી મજદૂર સંઘના હોદ્દેદારોની વરણી થઈ છે. પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળાની નિમણૂક થઈ છે.
ઓખા મંડળના રાંગાસર ગામમાં એક મકાનમાંથી પોલીસે શરાબની 101 બોટલ શોધી કાઢી છે. જામનગરના કમિશનર દિનેશ મોદી તથા તેમના પરિવારે મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળામાં ગાયોને નિરણ ખવડાવ્યું હતું. શાંતિબેન ખીમજીભાઈ સાવલિયાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 ગજાનન સોસાયટીમાં રાખવામાં આવ્યું છે. 81 વર્ષના ચિમનભાઈ ઓધવજીભાઈ પાવ તે વિનુભાઈ, ભૂમેન્દ્રભાઈ, નીતિનભાઈ, રાજુભાઈ, સંજયભાઈ અને મીનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે ખંભાળિયામાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાવ નક્કી કરવા સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગો વચ્ચેની સાઠગાંઠને આડે હાથ લેતા ગડકરી. આઈપીઓમાં લિસ્ટિંગ પહેલા સોદા અને ટ્રેડિંગને મંજૂરી આપવા વિચારણા કરતું સેબી. સાયન્સના હબ કોટામાં છાત્રોના આપઘાતનો મામલો દેશભરમાં ચમકતા અરેરાટી. જામનગરમાં નદીના પટમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થતું ઓપરેશન ડિમોલિશન. જામનગર દ્વારકાની 6 નગરપાલિકાઓ માટે જાહેર થતી ચૂંટણીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.